આજે સારી એવી તેજી છે. મંગળવારના મંગળ છે અને ક્યાંક ને ક્યાંક નિફ્ટીની વાત કરીએ તો 24,700 પાર. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓબ્વિયસલી ફોકસમાં, કારણ કે સૌથી મોટો કોન્ટ્રીબ્યુટર આજે નિફ્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર છે. લગભગ 0.5% તેજી અહીંયા થઈ રહી છે. વાત કરીએ આજે તો મોર્ગન સ્ટેનલીએ 1,700 રૂપિયાના ટાર્ગેટ સાથે પોતાની નવી રિપોર્ટ કાઢી છે, જેના અંદર ન્યૂ એનર્જી કારોબારની વેલ્યુએશન તેમણે 20% પહેલાંના મુકાબલે વધારી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બ્રોકરેજ રિપોર્ટ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ખાસી એવી તેજી. ડિસ્ક્લેમર સ્ટેન્ડર્ડ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ચેનલનું પ્રભુત્વ અને પ્રબંધન જે છે એ કરી રહ્યું છે, અને ડિસ્ક્લેમર પ્લેટ તમારી સ્ક્રીન્સ પર. ઓવરઓલ આપણે વાત કરીએ તો માર્કેટનો મૂડ સારો છે. મિડ કેપ શેરોમાં પણ તેજી છે, શુગર શેરોમાં પણ તેજી છે, અને ઇન જનરલ આજે આપણે માર્કેટની વાત કરીએ તો સ્થિરતાનો માહોલ તમને જોવા મળી રહ્યો છે. આજે આપણી સાથે શોમાં ખાસ યસ સિક્યોરિટીઝથી અમિત ત્રિવેદી જોડાઈ રહ્યા છે. અમિતભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. અને માર્કેટના સેટઅપની વાત કરીએ તો ઓબ્વિયસલી આજે થોડુંક એક સારું મોમેન્ટમ મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપ્સમાં દેખાઈ રહ્યું છે. નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર તમારો ટેકનિકલ વ્યૂ? ગુડ મોર્નિંગ. હા, અગર જોવા જઈએ નિફ્ટીમાં તો લાસ્ટ વીક એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું અને અક્રોસ ધી સેક્ટર જોવા મળ્યું હતું, અને સ્પેશિયલી મિડ કેપ સ્મોલ કેપમાં તો એક સારું કરેક્શન જોવા મળ્યું હતું. બટ આ વીકમાં અગર આપણે કંઈ ના કંઈ અગર આપણે નિફ્ટીની વાત કરીએ તો એક નેગેટિવ ફોલોઅપ થ્રુ નહોતું આવ્યું. ગઈકાલે પણ એક પોઝિટિવ સ્ટાર્ટ પછી થ્રુઆઉટ ધ ડે એક પોઝિટિવ ઝોનમાં કારોબાર કર્યું હતું, અને આજે પણ આપણે કંઈ ના કંઈ પર જોઈ રહ્યા છીએ કે 24,700ના જે લેવલ્સ છે એ પણ રિક્લેમ કર્યા છે. તો અહીંયાથી એવું લાગી રહ્યું છે 24,500ના જે લેવલ છે, જ્યાં અગર આપણે ઓપ્શન ચેનમાં અગર આપણે જોઈએ તો 24,500માં ઉપરનું ઓવાય કોન્સન્ટ્રેશન છે ઘણું સારું એવું છે. તો નિયર ટર્મ માટે મને એવું લાગી રહ્યું છે કે 24,500 24,400 એક નિયર ટર્મ સપોર્ટ બની શકે છે, અને પોસિબિલિટી છે કે તેના જે રિકવરી આવી રહી છે ઉપરમાં 24,900 સુધીનું આવી શકે. બટ કમ્પેરેટિવલી અગર આપણે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટીમાં ટ્રેક્શન કમ્પેરેટિવલી થોડું લિમિટેડ છે. એક્શન એકચ્યુઅલી જોવા જઈએ તો થોડી એક લિમિટેડ છે. તો અહીંયા એક મને એવું લાગી રહ્યું છે કે જે 24,500ના જે લેવલ છે બેંક નિફ્ટી માટે થોડા ક્રિટિકલ છે. અગર 24,500ના લેવલ્સ અગર બ્રેક કરશે તો જ આમાં થોડી એક મિનિંગફુલ રિકવરી આવશે. તો ઇન્ડેક્સ પર આપણે નિફ્ટી પર કહી શકાય કે થોડું મોડરેટલી પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે, રિકવરી બની રહી છે. બટ બેંક નિફ્ટીમાં આઈ વુડ સે સ્ટીલ ઇટ્સ ન્યુટ્રલ સ્ટેન્સ. ઓકે, એક ન્યુટ્રલ સ્ટેન્સ. અને નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ તો અત્યારે દિવસના સર્વોચ્ચ ઉત્તમ સ્તર પર અત્યારે જોવા મળી રહ્યા છે, અને ડેઝ હાઈ ઉપર બંને ઇન્ડેક્સ ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે. અમિત, આજે સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણો છે, તમારા કોઈ રેકમેન્ડેશન્સ? સિમેન્ટ સ્પેસમાંથી શ્રી સિમેન્ટ પર ધ્યાન રાખી શકાય. શ્રી સિમેન્ટમાં એક ટિપિકલ એક ટ્રેન્ડિંગ સ્ટોક રહ્યો છે. એની જે સિરીઝ છે હાયર ટોપ્સ હાયર બોટમ્સની એ પણ ઇન્ટેક્ટ છે, અને રિસેન્ટલી મને એવું લાગી રહ્યું છે કે જે કરેક્શન આવ્યું છે એને એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હિસાબે કન્સિડર કરવું જોઈએ. ગઈકાલે પણ એક સારી રિકવરી હતી. 29,500ના જે લેવલ છે એને ડિફેન્ડ કર્યા હતા, હોલ્ડ કર્યા હતા. તો અહીંયાથી પોસિબિલિટી છે કે અગેન એક રિન્યુડ બેંક ઇન્ટરેસ્ટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. સો શ્રી સિમેન્ટ કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરીને 29,300નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને અપસાઇડ ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 31,000 થી લઈને 31,500ના જે લેવલ છે એ આ સ્ટોક રિવિઝિટ કરી શકે. અને સિમેન્ટ કાઉન્ટર્સમાં આજે પણ લો લેવલ્સથી ખરીદારી છે. ઇનફેક્ટ આપણે જેમ શોની શરૂઆત કરી તેમ શ્રી સિમેન્ટમાં બી સારું એવું મોમેન્ટમ, નીચેથી લગભગ એક નેગેટિવ રિએક્શન પોઝિટિવની તરફ આપણને જોવા મળી રહ્યો છે. ઓવરઓલ અમિત, આપણે માર્કેટ્સની વાત કરીએ તો આજે એફએમસીજી કાઉન્ટર્સમાં બી ખરીદારી છે. કોઈ પર્ટિક્યુલર કાઉન્ટર તમને એફએમસીજી શેરોમાં જે ગમી રહ્યું છે? અગર આપણે જોવા જઈએ એફએમસીજી એઝ અ ઇન્ડેક્સ પણ અગર આપણે જોવા જોઈએ તો એક મલ્ટી મંથ કન્સોલિડેશન ફેઝમાં અત્યારના છે. બટ યસ, ઓન અ પોઝિટિવ સાઇડ જોવા જઈએ તો એક સારા સપોર્ટની ઉપર કન્સોલિડેશન કરી રહ્યું છે. અને આમાંથી અગર આપણે જોવા જઈએ તો નેસ્લે ઇન્ડિયા જે છે એમાં કમ્પેરેટિવલી સારું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. લાસ્ટ મંથમાં સ્ટાર્ટ ઓફ ધ સિરીઝમાં એક સારું કરેક્શન જોવા મળ્યું હતું, પણ એના પછી 1100ની આસપાસ આ સ્ટોક સ્ટેબલ થયો હતો, અને એના પછી એક સારી રિકવરી આવી જોવા મળી હતી, એ પણ એનો કમ્પેરેટિવલી હાયર વોલ્યુમ્સ. તો અત્યારના પણ જે હિસાબે એને 1180ના લેવલ્સ બ્રેક કર્યા છે, એના મને લાગી રહ્યું છે કે ઉપરમાં 1250 થી લઈને 1300ના લેવલ્સ આવી શકે છે. સો અગર એફએમસીજી સ્પેસમાં ધ્યાન રાખવું હોય તો નેસ્લે પર ધ્યાન રાખી શકે. અને અત્યારે 1%ની તેજી સાથે 500 પોઈન્ટ ઉપર છે નિફ્ટીનું એફએમસીજી ઇન્ડેક્સ. પણ